ભારતીય સેનામાં 21 વર્ષની દીર્ઘ અને ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈને માતૃભૂમિ પરત ફરેલા દાંતાના વીર જવાન ઠાકોર વિજયકુમાર તખ્તાજીનું દાંતા અને તેમના વતન કુવારસીમાં ભારે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પોતાના લાડકવાયા વીર જવાનની ગૌરવપૂર્ણ ઘર વાપસીને પગલે સમગ્ર સીમાડા અને ગામડાઓ ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા માટે આજનો દિવસ ઐતિહાસિક અને અત્યંત ગૌરવશાળી બની રહ્યો, કારણ કે 21 વર્ષ સુધી દેશની સરહદો પર રાત દિવસ એક કરીને દેશવાસીઓની રક્ષા કરનાર વીર જવાન વિજયકુમાર ઠાકોર સેનામાંથી નિવૃત્ત થઈને ઘરે પરત ફર્યા હતા। સવારથી જ દાંતા હાઈવે પર તેમના સ્વાગત માટે યુવાનો, વડીલો અને મહિલાઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। જેવા વીર જવાન દાંતાની ધરતી પર પગ મૂક્યો કે તરત જ લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી દીધી હતી। દાંતા આઝાદ ચોકથી લઈને સમગ્ર મુખ્ય બજારમાં ઢોલ નગારાના તાલે અને તિરંગા ઝંડા સાથે એક અભૂતપૂર્વ શોભાયાત્રા યોજાઈ હતી। આખી બજારને બેનરો અને રોશનીથી શણગારવામાં આવી હતી અને ચોમેર માત્ર ભારત માતા કી જય તથા વંદે માતરમના નારા જ સંભળાતા હતા। ગ્રામજનો અને આગેવાનોએ વીર જવાનના શિર પર પરંપરાગત પાઘડી બાંધી ફૂલહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડીને તેમનું ઉત્સાહપૂર્વક બહુમાન કર્યું હતું। દાંતા ખાતેના ભવ્ય સન્માન બાદ જ્યારે વિજયકુમાર પોતાના મૂળ વતન કુવારસી ગામ પહોંચ્યા ત્યારે ત્યાં પણ વાતાવરણ એકદમ ભાવુક અને દેશભક્તિમય બની ગયું હતું। ગ્રામજનોએ આંગણે તોરણ બાંધી ઢોલના તાલે અને બહેનોએ કંકુ અક્ષતથી આરતી ઉતારીને પોતાના વતનના રત્નને આવકાર્યો હતો। ગામના સરપંચ, વડીલો અને યુવાનોએ તેમને ગૌરવપૂર્ણ સાફો બાંધીને સન્માનિત કર્યા હતા। ગામના વડીલોએ ગર્વ સાથે જણાવ્યું હતું કે વિજયકુમારે પોતાની જવાનીના 21 વર્ષ દેશકાજ અર્પણ કર્યા છે, જે સમગ્ર ગામ અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે। આ પ્રસંગે શાળાના ભૂલકાઓથી લઈને ગ્રામજનોએ વીર જવાનને ભાવભરી સલામી આપી હતી અને વાતાવરણ ગર્વની ક્ષણોથી ભરાઈ ગયું હતું। આજના આ ઉત્સવ જેવા માહોલે સાબિત કરી દીધું છે કે દેશની સરહદો સાચવતા વીર જવાનો પ્રત્યે સમાજમાં કેટલો અથાહ પ્રેમ અને આદર છે। વિજયકુમારની આ ઘર વાપસી માત્ર એક નિવૃત્તિ નથી, પરંતુ દેશપ્રેમ, સમર્પણ અને ગૌરવની અમર ગાથા છે, જે સરહદ પારના સેનાનીઓના ત્યાગને સલામ કરે છે। સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા।